દેશની સંસદનું સત્ર શરૂ થયું. તંબાકુ પર કર વધારવાની વાત હતી. દેશના સાંસદોએ અલગ અલગ વિસ્તારમાંથી આવેલા નેતાઓએ વ્યસન મુક્તિ પર બહુ જ લાંબા ભાષણો આપ્યા અને એના પછી અધ્યક્ષ ઓમ બિરલા એક સાંસદને કહેતા પકડાય અથવા એમને એવું કહેવું પડે કે અહીંયા તમારે માવા ન ઘસવાના હોય. અનુરાગ ઠાકુર ફરિયાદ કરે કે અમુક સાંસદો ઈ સિગારેટ પી રહ્યા છે. આ જોતા આપણને સમજાય છે કે દેશની સંસદમાં વ્યાપેલા દંભથી માંડીને સમાજ જીવનમાં આવેલું પરિવર્તન આપણને ફરી એકવાર એ દ્રષ્ટિ નાખવા મજબૂર કરે છે કે 1952ની પહેલી ચૂંટણીથી માંડીને 2025ની સ્થિતિમાં આપણે ઉપર ગયા કે આપણે નીચે પટકાઈ રહ્યા છીએ. પણ સૌથી પહેલાં શરૂઆતમાં કરીશું કચ્છમાં ખેડૂતોના વિરોધની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. છેલ્લા કેટલાય સમયથી એક મુદ્દો ચર્ચામાં છે. વીજ લાઇન પસાર થઈ રહી છે. અનેક કંપનીઓ ચર્ચામાં છે, પણ સૌથી વધારે જેની સામે વિરોધ થઈ રહ્યો છે એ અદાણી ગ્રુપની કંપની છે. અદાણીની સામે થઈ રહેલો આ વિરોધ એ મુદ્દાના આધાર પર છે કે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ ભાવ ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે. વીજ લાઇન અને મોટા થાંભલા નાખતા પહેલાં ખેડૂતોને પૂછવામાં નથી આવતું, એમનું કન્સેન્ટ નથી લેવામાં આવતું અને ખેડૂતો કહી રહ્યા છે કે અમારી જમીન અમારી મરજી એવો સામાન્ય અધિકાર પણ અમને નથી આપવામાં આવતો. કંપનીનું અને વહીવટી શાખાનું કહેવું છે કે પહેલેથી ખેડૂતોને જાણ કરવામાં આવી હતી. વાંધા અરજી કરવાની હોય તેમણે 1 મહિનામાં પ્રાયર નોટિસ એમને આપવાની હોય ને કોઈ પ્રક્રિયા ખેડૂતોએ ફોલો નથી કરી. જામનગરમાં પણ આ જ સમસ્યા આવી. મોરબીની આસપાસના વિસ્તારોમાં હળવદ ધ્રાંગધ્રા આજુબાજુ પણ આ સમસ્યા આવી. કચ્છમાં પણ એ સ્થિતિ છે. ખેડૂતોનું કહેવું છે કે આ બધું જ ઓનલાઈન થઈ જાય છે. ખેડૂત દરરોજ કોઈ વેબસાઇટ ચેક નથી કરતો. એને ખબર પણ નથી હોતી કે 1 મહિના પહેલાં આવો નિયમ આવી ગયો છે. એને જ્યારે નોટિસ મળે આગલા દિવસે ત્યારે એને ખબર પડે છે કે 1 મહિનાનો સમય પૂરો થઈ ગયો છે અને હવે એની જમીનમાં થાંભલા લાગવાના છે. અને એટલે જ એની પાસે કોઈ રસ્તો જ નથી રહેતો, એ લાચાર થઈ જાય છે. વહીવટીતંત્રની સામે જઈને એમની પાસે જઈને જ્યારે જે તે સમયે કોંગ્રેસના નેતાઓએ પણ રજૂઆત કરી. હવે કચ્છમાં કિસાન સંઘ એક્ટિવ થયો છે અને કિસાન સંઘ એક્ટિવ થઈને વિરોધ કરી રહ્યો છે. આટલો બધો વિરોધ ચાલતો હોય એ સમયમાં કલેક્ટર અચાનક જ રજા પર ઉતરી જાય છે. એમના અંગત કારણો હોઈ શકે, પણ ખેડૂતોની પાસે એમનો જવાબ નથી. જવાબ નથી તો અપેક્ષા હોય લોકપ્રતિનિધિઓની પાસે કે એમને જવાબ મળે. કંપની એનું કામ કરશે, પોલીસ વચ્ચે નિષ્પક્ષ ભૂમિકા નથી નિભાવી રહી એવા આરોપ લાગી રહ્યા છે. અને જે વિડીયો સામે આવે એ પણ બહુ ચિંતાજનક હોય છે, કેમ કે પોલીસ જો હાથો બનીને કામ કરશે, પોલીસ દરેક વખતે સત્તાનો હાથો બનશે, કોર્પોરેટ્સનો હાથો બનશે, તો પછી સામાન્ય માણસો એની રજૂઆત લઈને જશે ક્યાં? કલેક્ટર સાંભળે નહીં, સાંભળે તો જવાબ ન મળે, એની રજૂઆતોનું નિરાકરણ ન મળે. ખેડૂતોની વાત શું માત્ર એમને જે જમીનના ભાવ મળી રહ્યા છે ભાવ વધારવાની છે કે જમીન નથી આપવા માંગતા એની છે? અલગ અલગ જગ્યાએ બહુ મિક્સ વિષય છે. કોઈ એક જગ્યાએ સંપૂર્ણ રીતે બધા જ સાચા એ સ્થિતિ એક પણ બાજુની નથી. એક વાત બહુ દીવા જેવી સ્પષ્ટ દેખાઈ રહી છે કે પોલીસની ભૂમિકા આખા ઘટનાક્રમમાં બહુ સંદિગ્ધ છે. પોલીસ જે રીતે વર્તન કરી રહી છે એ વર્તનમાં સુધારની અપેક્ષા હતી, પણ પોલીસ પાસે વર્તનમાં સુધારની અપેક્ષા એ બહુ જ અતિશયોક્તિ થઈ જાય છે. એ જ્યારે નક્કી જ કરી લે કે અમારે હાથો બનીને કામ કરવું છે અને જે દેખાય એને ઢસડીને લઈ જવા છે, તો એ વિડીયો બધાની સામે હોવા છતાં મોટાભાગના લોકોને વિચલિત નથી કરી રહ્યા. બધાને ખબર છે પરિણામ શું આવવાનું છે. બધાને ખબર છે હથિયાર કોણ હેઠા મૂકવાનું છે. રાજનૈતિક વિરોધ થતો હોય એ પણ જાણે ફોર્માલિટી માટે થતો હોય એ રીતે થઈ રહ્યો છે. કચ્છના 2 ધારાસભ્યને એમની સંતાનોની પાસે મોટાભાગના કંપનીના કોન્ટ્રાક્ટ હોવાનો આરોપ અનેક લોકો લગાવી રહ્યા છે. એ કહી રહ્યા છે કે કચ્છના 2 ધારાસભ્ય અને એમના દીકરાઓની પાસે જ જ્યારે મોટાભાગના કોન્ટ્રાક્ટ હોય તો એ તો કંપનીના માઉથપીસ બનીને વાત કરવાના છે, એ થોડા ખેડૂતના પક્ષની વાત કરવાના છે. 3જા ધારાસભ્યનો સૌથી વધારે વિરોધ થઈ રહ્યો છે. એ શું કામ થઈ રહ્યો છે એનો પણ કોઈની પાસે જવાબ નથી. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેના વારંવાર એ પ્રકારના વિડીયો સામે આવે કે એમના તો બાળકોના કોઈ કોન્ટ્રાક્ટ સીધી રીતે તો કંપનીમાં ન હોવા છતાં એ જ્યાં જાય ત્યાં ભારતીય કિસાન સંઘ દ્વારા એમનો વિરોધ કરવામાં આવે. બાકી 2 જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે, પણ એટલો આક્રમકતાથી નથી થઈ રહ્યો. વિરેન્દ્રસિંહના દીકરાનો એક વિડીયો વાયરલ થયો જેમાં એ વાત કરતા હતા કે આગળ સ્ત્રીઓને કરી દેવામાં આવે છે અથવા કિસાન સંઘની સંદિગ્ધ ભૂમિકા પર જેવી એમણે વાત કરી કે તરત જ એમનો વિરોધ થયો અને એ વાતની સાથે અસહમતિ દર્શાવાઈ. કંપની દ્વારા એક વિશાળ કથાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. એમાં પણ ઘણા બધા લોકોએ અસહમતિના વિડીયો બતાવતા કહ્યું કે ગૌચરની જમીનો બીજી બાજુ એક બાજુ ખવાતી હોય અને બીજી બાજુ તમે ગાય માતાની કથા કરશો તો પાપ ઓછા નથી થઈ જવાના. આ રીતે આખી એક રાજનીતિની શતરંજ જાણે પથરાઈ ગઈ છે અને દરેક માણસો પોતપોતાના સોગઠા રમી રહ્યા છે. પણ એ સોગઠા રમતી વખતે ખેડૂતોનો અવાજ કોણ? નેતાઓ જાય છે, કેટલાક લોકો સીધી રીતે નામ લે છે, કેટલાક લોકો નથી લેતા. આમ આદમી પાર્ટી પોતાની કિસાન મહાપંચાયત એટલે કોંગ્રેસ સૌથી પહેલાં તો આ મુદ્દાને લઈને ગઈ હતી. ગ્રાઉન્ડ પર એક્ટિવિસ્ટ લડતા હતા. એક્ટિવિસ્ટની સાથે કોંગ્રેસ જોડાઈ.
આટલા લાંબા સમય પછી આમ આદમી પાર્ટીને કચ્છમાં યાદ આવે છે કે હા, ખેડૂતોનો આવો કંઈક વિરોધ તો ચાલી રહ્યો છે, એટલે બોટાદના હળદળમાં માર્કેટ યાર્ડના ચેરમેન, જે સરખામણીએ રાજનૈતિક વ્યક્તિ અને નાના વ્યક્તિ છે, એમની સામે લડવું છે તો આમ આદમી પાર્ટી ખૂબ એક્ટિવ થાય છે અને અલગ અલગ જગ્યાએ કિસાન મહાપંચાયત થાય છે, પણ કચ્છ જ્યાં સૌથી મોટો વિષય ચાલી રહ્યો છે ત્યાં નથી બોલતા. બહુ જ ધીરે રહીને હવે એક્ટિવ થયા છે. 14 તારીખે કિસાન મહાપંચાયત છે તો કૈલાશદાન ગઢવીનો વિડીયો સામે આવ્યો, પણ વિડીયો સામે આવ્યો એમાં એ કંપનીઝની વાત કરે છે, નામ નથી લેતા. નામ કેમ નથી લેતા એનો જવાબ નેતાઓ જાતે આપી શકે. નેતાઓના વ્યક્તિગત સંબંધો અને રાજનીતિ એ બંને જ્યારે એકબીજાની સાથે સંઘર્ષમાં ઉતરે ત્યારે શું સ્થિતિનું નિર્માણ થાય એ ગુજરાતની રાજનીતિમાં આપણે વર્ષોથી જોઈ રહ્યા છીએ. એ ભાજપના નેતા હોય, આમ આદમી પાર્ટીના નેતા હોય કે કોંગ્રેસના નેતાઓ, એમને ખબર છે ક્યાં બોલવાનું છે ને ક્યાં ચૂપ થઈ જવાનું છે. એમને ખબર છે કે ક્યાં ચરબી થાય એમ છે ને ક્યાં નથી થાય એમ. એમને એ પણ ખબર છે કે ક્યાં ખેડૂતોના હિતની થોડી વાત કરીને નામ લીધા વગર ચૂપ થઈ જવાનું છે, ક્યાંક વાત કરવાની છે અને ક્યાં ખરેખર પ્રયત્ન કરવાનો છે. રાજસ્થાનમાં સમાંતર એક ઘટના ચાલી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય અભિમન્યુ પુનિયાની આગેવાનીમાં ખેડૂતો ઇથેનોલ બનાવતી એક કંપની, એક પ્રાઇવેટ લિમિટેડ કંપની, એની સામે સંઘર્ષમાં ઉતરે, આંદોલન થયું અને આંદોલનમાં એમણે જબરદસ્તી કરી, દિવાલ તોડી નાખી, પોલીસ સાથે ઘર્ષણ થયું અને એ ઘર્ષણમાં પછી વાહનોને આગચંપી કરવામાં આવી, ધારાસભ્યનું માથું ફૂટી ગયું. પણ એવું ન થયું કે લોકોને માર પડતો રહ્યો અને નેતાઓ બોલીને જતા રહ્યા. જેનું માથું ફૂટ્યું એમાંથી એ ધારાસભ્ય પોતે પણ હાજર હતા ત્યાં. અને એટલે જ એ રસ્તો, હિંસાનો રસ્તો હંમેશા ખોટો છે. તમે એને કોઈ પણ સંજોગોમાં એની સરાહના ન કરી શકો. જ્યારે હિંસા થાય છે ને તમે પોલીસ પર સીધો બળપ્રયોગ શરૂ કરી દો છો ત્યારે પોલીસ શું કરવાની? એ તો મારશે સામે. પણ આ સ્થિતિમાં પણ જો જનપ્રતિનિધિ હાજર નથી રહેતા લોકોની વચ્ચે, તો એમનું કામ માત્ર થોડું મીઠું બોલીને થોડી વાત કરીને નીકળવાનું નથી. ખેડૂતોએ નક્કી કરવું પડે એમ છે કે એમના હિતેચ્છુ કોણ છે, અને આવી સ્થિતિમાં હિતેચ્છુઓ પરખાઈ જતા હોય છે. અને કમનસીબે ગુજરાતમાં ખેડૂતોનું સંપૂર્ણ હિતેચ્છુ બનીને આવે સામે અને છેક સુધી લડાઈ એના અંત સુધી કે મુકામ સુધી લઈ જાય, એ પ્રકારની સ્થિતિઓ બહુ જ ઓછી પેદા થાય છે. એક જગ્યાએ થાય ને બીજી જગ્યાએ ચૂપ થઈ જવાય. જ્યાં મોટા સામ્રાજ્યો કે મોટા માણસો આવે ત્યાં બહુ જ બધા લોકો ચૂપ થઈ જતા હોય છે. કોણ સાચું કે કોણ ખોટું એ જેનો વિષય છે, એટલે કલેક્ટરથી માંડીને સરકારથી માંડીને અદાલતો બેઠી છે નક્કી કરવા માટે. હાલ સ્થિતિ એ છે કે પોલીસ દમન કરી રહી છે ખેડૂત પર, એ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે. પોલીસ પણ જો કદાચ નિષ્પક્ષ રહી હોત અને કલેક્ટરે પણ રજા ઉપર ઉતરતા પહેલાં જો એ જવાબો આપ્યા હોત કે ખેડૂતો એમની માંગણીને લઈને સાચા છે કે ખોટા છે, તો કદાચ સ્થિતિ આટલી હદ સુધી વણસતી ન જતી. કિસાન સંઘે ફરી એકવાર અનિરુદ્ધસિંહનો વિરોધ કર્યો, એ પણ જોઈએ. કૈલાશદાન ગઢવી નામ નથી બોલ્યા કંપનીનું, પણ એમણે કિસાન મહાપંચાયતની વાત કરી છે, એની પણ વાત કરીએ. અને એ સિવાય વિરેન્દ્રસિંહ જાડેજાના દીકરાનો એક વિડીયો વાયરલ થયો જેમાં એમણે ખેડૂતો પર જ આરોપ લગાવ્યો, એ પણ જોઈએ. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. આ કાર્યક્રમથી પહેલા થોડા વિડિયો જે પ્રશ્ન છોડ જા. જય કિસાન જય જવાન પહેલા છોડ જા. 1-to-1 સોલ્યુશન થાય. સાહેબ ત્યાં સુધી કામ તો બંધ થવું જોઈએ. એટલે કામ તો 1-to-1 ચાલુ જ છે, સોલ્યુશન છે. ચાલુ જ છે. 1-to-1 સોલ્યુશન થઈ રહ્યું છે. અને 1-to-1 સોલ્યુશનમાં આગળ વધે છે. કામ બંધ થવું. સાંભળો મંજીભાઈ, તમે સંસ્થાકીય છો, તમે સંસ્થા ચલાવો છો, ખેડૂતોને મારી ભાઈ જ સંસ્થા છે, અમે તમને બધાને ભાઈ જ ગણીએ છીએ. અમે ગણો કે ન ગણો, અમે ગણી તમે છે માનો કે ન માનો, અમે ગણી છે એટલે તમને હવે તમે એ કરો છો, સાંભળો, તમે એ કરો છો કે જે તમારો શુભેચ્છક છે. આપણે બધા જાણીએ છીએ કે જે રીતે કચ્છમાં જમીનો ઉપર, ખેડૂતોની જમીનો ઉપર સરકારના સહયોગ લઈને, સરકારના દમનકારી પોલીસનો લાભ લઈને મોટા મોટા કોર્પોરેશન, મોટી કંપનીઓ જમીનો કબજો કરી રહી છે અને ખેડૂતોને હળધૂત કરી, ખેડૂતોને ધસડી રહી છે, ખેડૂતોને અન્યાય કરી રહી છે, ખેડૂતો જમીન એમને કબજો કરીને ઘૂસી જઈ રહ્યા છે. એવા સમયમાં આમ આદમી પાર્ટી કિસાનો સાથે ઊભી છે, કિસાનો માટે ઊભી છે, કિસાનો માટે લડત કરવા માટે તૈયાર છે. એના માટે અમે 14 તારીખના 14 ડિસેમ્બર 2025ના બપોરે 2 વાગે આપણે નવા કટારે રાજલધામ ખાતે એક મોટી જંગી મહાસભા કરવા જઈ રહ્યા છે, કિસાન મહાપંચાયત કરવા જઈ રહ્યા છે. એમાં સમસ્ત કિસાનોને આહ્વાન છે કે મોટે પડે જોડાય, એ આપણી રજૂઆત કરે, રજૂઆતો લઈને ટૂંક સમયમાં લગભગ 16 તારીખ અમે માંગી છે. ગવર્નર સમય આપશે તો 16 તારીખના ગુજરાતના ગવર્નરને આપણે આ એક આવેદન આપવાના છીએ. અને આવી સભાઓ આખા ગુજરાતમાં અમારી થઈ છે. અમારી આ છેલ્લી સભા છે કિસાન મહાપંચાયત, જેમાં કિસાન રોજ આખા ગુજરાતથી લઈ રહ્યા છે, તે ત્યાં પર લઈ રહ્યા છે. આવા આંદોલનો બધું થતું હોય, ન્યાય માટે ક્યાંક બેસવું પડે, લડવું પડે, બધું થાય.
પણ આપણા ભારતના એવા નાગરિકો છે, આ ભાચાઉ તાલુકાના એવા નાગરિકો છે કે આપણો ઇતિહાસ અને સંસ્કૃતિ એવી છે કે આપણી બેન દીકરીની પાની કોઈ જોઈ ન શકે, બેન દીકરીની કોઈ પાની જોઈ ન કે, અને ભારતની ભૂમિમાં બેન દીકરીની પાની પર જોવાની કોઈ ટ્રાય કરી હોય તો હજારો લોકો પોતાના માથા વઢાયા છે, હજારો લોકોના માથા વઢી નાખ્યા, એવો આપણો ઇતિહાસ છે. અને એક 2-5 લાખ હાટું તો તમે તમારી મા બેન દીકરીઓને જો આગળ કરો છો તો તમને શરમ આવી જોઈએ. એ લોકો જે લોકોએ પોતાની બેન દીકરીઓ માતાઓને આગળ કરી છે એને શરમ આવી જોઈએ. 5-10 લાખ રૂપિયા હાટું જો તમે આ ધંધો કરો છો ખોટો છે, તમને આપણે મજા આવે બેસી લેવાય બધી લેવાય, તમે કોઈ ચિંતા નથી, અમે તમારા ભેગા છીએ હરેક વાતમાં. પણ આ બેન દીકરીઓને આગળ મૂકવાનો ધંધો એ આપણને બધા નથી શોભતું, ના મૂકવા જોઈએ. કે આપણને કોઈ પણ તાલુકાની કોઈ પણ સમાજ હોય આ કોઈને નથી શોભતું, એના માટે પણ આપણે બધાએ વિચારવું જોઈએ મિત્રો. જેટલા પણ વેદો છે એ બધાની અંદર ગાય માતા યા ગૌચર વિશે વિશ્લેષણ આપવામાં આવ્યું છે, ઘણા બધા એના શ્લોકો છે. હવે આ જે કંપની છે એ કંપની અમારા વિસ્તારની 6500 હેક્ટર જમીને લઈને બેઠી છે, ગૌચર જમીન લઈને બેઠી છે. આ દરેક જમીન ઉપર પશુઓનું ચરિયાણ હતું, ગાયોનું ચરિયાણ હતું, અને હવે કથા કરી રહી છે, ધર્મનો ઢોંગ કરી રહી છે. મારા ગામની હું વાત કરું, 14 વર્ષથી અમે હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટ સુધી લડી રહ્યા છીએ. 2 વખત હુકમો મળ્યા છે કે આ ગામને ગૌચર જમીન પાછી આપી દો, હજી નથી મળી. કે એ તમામ સરકારી રૂપિયા છે, અદાણી પોતાના રૂપિયા નથી. કંપનીઝ એક્ટ 2013ની કલમ 135 મુજબ કોઈ પણ કંપની 5 કરોડથી વધારે વાર્ષિક નફો કરતી હોય એને પોતાના નફામાંથી મિનિમમ ઓછામાં ઓછા 2% આજુબાજુના સામાજિક વિકાસ માટે વાપરવાના હોય છે.